મિત્રો, જય જવાન જય કિસાન. હવે આ બ્લોગમાં આપણે એરંડા જે છે એ એરંડા વાયા પછી આ જ્યારે ફાલમાં આવી ગયા હોય, ફૂલ ફાલમાં, અને પછી ત્યારે પોહ મહિનામાં, ઉતરતા પોહ મહિનામાં કંઈક ખડો હોય છે. તો આ ખડ ઉખાડી નાખવામાં આવે છે, ખણી નાખવામાં આવે છે એરંડા ટૂંકમાં. આ હેડા હવે ખડવાનું શરૂ કરી નાખ્યું છે. આજથી ખડવાનું શરૂ કર્યું છે મિત્રો. એટલે લગભગ 1-2 દિવસમાં આખા એરંડા છે ને આ બધા લાઈવમાં જુઓ મિત્રો. ખૂબ છે એરંડા, સરસ છે, મજાના એરંડા. એટલે આમાં ખડ છે ને આ બધું ખડ્યું છે પાવડા કરીને કોતરી નાખ્યું. ખડ હતું ને એ બધું જો લાવી આ જો લાવી એકદમ લાવી જો તો આપણે મજા આવશે. આવી રીતે આ ખડ છે ને આ ખડ ખણી નાખ્યું છે. અને પછી આમાં હવે ખડ્યા વગરનો છે હજી તે બાકી. હું તમને બતાવું આગળ. આમાં ખણ્યો નથી, આ દેખો તો આમાં ખણવાનું બાકી છે હજી. આજે જ ખણવાનું ચાલુ કર્યું હતું. આમાં આ બાકી છે ખડ, આવું ખડ ઊભું હતું બરાબર. હવે આને પાવડાથી ખણી નાખશું. આટલો 50 ખણતા હવે આમના લગભગ આટલો છે, લગભગ 4-5 હોળિયા એને ખણવાના બાકી છે. તો મિત્રો આટલો ખણી અને પછી ખાતર આપી અને પાણી વાળીશું તો એરંડા ફૂલ ફોરમમાં આવી જશે અને વિડીયો પણ ફૂલ ફોરમમાં આવી જશે. તો જય માતાજી, જય વંદે માતરમ, જય સુપ્રભુ, જય ગરવી ગુજરાત, જય વંદે માતરમ. ભગવાન આપણે હંમેશા સહાયતા કરે અને આપણું રક્ષણ કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના. જય